10 વાગ્યા જાગી ગયા એ ચા નાસ્તો ઓલમોસ્ટ આવી ગયો બટ જેવો હું રૂમની બહાર નીકળો એવી એક વસ્તુ મેં જોઈ. તમને લોકો નવાઈ થાય આવું પણ હોય. કોકના લગન હે ભાઈ. મહેંદીનું અહીંયા નાખ્યું હોય 3rd ફ્લોર ઉપર. હોટલની નીચે ત્રીજો માળે. ત્રીજા માળ ઉપર કોની હલ્દીની રસમ હોય યાર? હે? ત્રીજા માળ ઉપર આ કોકે હલ્દીની રસમ ગોઠવી. મને તો જાગીને આવ્યો બહાર જોયું મેં કીધું ક્યાં આવી ગયું. ચાલો પેકિંગ ઓલમોસ્ટ ડન થઈ ગયું. નાસ્તો પાણી કરી નીકળીએ બહાર. તો આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે દુબઈ જર્ની માટે. અહીંથી આપણે જવાનું રહેશે ડાયરેક્ટલી સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપર. અહીંયા ઇમિગ્રેશન કઈ રીતે હોય છે, શું શું કરવાનું હોય છે, શું પ્રોસેસ છે, તૈયાર થઈને બધી જ વસ્તુ તમને વન બાય વન કહીશ કે જે કોઈ આપણો ભાઈ ગુજરાતી પહેલી વાર દુબઈ કે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીપમાં જતો તેને યુઝફુલ થઈ શકે. ઉતાવળે નાસ્તો કરવા માટે માર્કેટમાં બહાર આવી ગયા. ઓલો જે કામચોર હતો ને કાલે આ વારો આને ઉપાડ્યો, બાઇક નું સેટિંગ કર્યું. અને અહીંયા એક એરપોર્ટની નજીક સરદારનગર કરીને છે ત્યાં આવી ગયા છીએ. નાસ્તો કરીને જસ્ટ નીકળીએ ફટાફટ તૈયાર થઈ જાય એરપોર્ટ માટે. ઓલ સેટ, ચેકઆઉટ કરી લીધું. એ બોલાઈએ આટલું ડ્રેસ કોડ આ. બાકી અપડેટ એરપોર્ટ ઉપર જઈને કે કઈ રીતે ઇમિગ્રેશન હોય, શું છે શું નહીં. ઈટ સરે બ્લેક મેચિંગ કર્યું હોય. હાલો ચાલો. ચાલો ફાઇનલી જઈએ છીએ. બોલો ગાઈસ, તમને લોકોને હજી સારા કોન્ટેન્ટ દેખવા મળશે અમારા એન્ડથી. ચાહે ટ્રેડ્સ હોય, ચાહે અમારા વ્લોગ્સ હોય, મજા આવશે. જોતા રહેજો. રસ્તો ગોતતા રહેજો. ચેક ઇન કરી લીધું હે, અંદર આવી ગયા છીએ. અહીંયા આપણા બેગનો વેઇટ કરાવવાનો રહીએ. વેઇટ કેટલો છે મિનિમમ અહીંયા ફ્લાઇટમાં લખેલું હોય. અમારી સ્પાઇસ જેટની જે જવાની ફ્લાઇટ છે એમાં ઓલમોસ્ટ 30 કિલો સુધી અમને અલાઉ કરે છે. બરોબર છે. અને અહીંયાથી અમને બોર્ડિંગ પાસ પણ મળશે. સો 1 વાગે ચાલુ થશે. બોર્ડિંગ પાસ આવે એટલે તમને લોકોને બતાવું કઈ રીતનો બોર્ડિંગ પાસ હોય. ત્યાર પછી ફ્લાઇટ તો અમારી 4:30 વાગ્યાની છે. અમે લોકો બહુ વહેલા ઓલમોસ્ટ 1 વાગવા આવશે. 1 વાગે પહોંચી ગયા બિકોઝ કે કાંઈ વસ્તુ છૂટી ના જ આવી જોઈએ. જો એ સ્ક્રીન હોય એમાં 3-4 કલાક પહેલાં ફ્લાઇટ દેખાડે. જો અમારી નીચે દેખાય SG 015 16:25 મતલબ 4:30 વાગ્યાવાળી ડિલેડ છે. પાછો અમારી ફ્લાઇટ ડિલે છે. અમે લોકો વહેલા આવ્યા ને ફ્લાઇટ ડિલે છે. વાહ ભાઈ વાહ. 4 કલાક તો વહેલા છીએ. નાખો નજારો હે. ઘણા લોકો આવ્યા છે મિત્રો આપણા, એને જોયેલું જ હશે. બટ સ્ટીલ ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ છે. અહીંયા કોઈ ના આવ્યો હોય તો જોઈ લ્યો આપણા મિત્રો બધા. આ ભાગ બેગ લઈને રેખડા રાખશે હવે, કારણ કે ઓલો લેતો નથી ચેકમાં. આ જો આ માણસ કે છે મને વેટ વધારે છે. માણસને એની ખબર લીવર નીચે કરવાથી ગાડી ચાલે નહીં. બ્રેક છે, નીચે કરો એને, લીવરને નીચે કરો. હા હવે ચાલશે. વાહ રે બેટા, बहुत तरक्की करोगे आप जिंदगी में. આમાં બ્રેક. ચાલો ખુલી ગયું. એક વાગ્યો એની પહેલા. વાહ. બોર્ડિંગ પાસ આપણા હાથમાં આવી ગયો છે. જે અમારા ઠેલા હતા એ લોકો કે તમે ન ઉપાડો, અમે લોકો ઉપાડી લઈએ. તો મિતભાઈ એને આપી દીધા મને પૂછ્યા વગર.
ચાલો હવે ઇમિગ્રેશન માટે આગળ વધી રહ્યા છીએ. શું એની પ્રોસેસ છે કહીએ આગળ. ઇમિગ્રેશન થઈ ગયું છે, અમે લોકો આવી ગયા છીએ ઉપર વેટિંગ એરિયામાં. આખો વેટિંગ એરિયા, આખું કઈ શોપ છે બધું આગળ બતાવીશ. બટ એની પહેલાં ઘણા ગુજરાતી ભાઈઓ જે ફર્સ્ટ ટાઈમ આવતા એ લોકોને ક્વેશ્ચન હોય છે કે ઇમિગ્રેશનમાં શું પૂછશે. તો બહુ સિમ્પલ છે ભાઈ, કંઈ અઘરું નથી. બસ એક એક્સ્ટ્રા સલાહ આપું, ઓનલાઈન વિઝા ત્યાં કોઈ ના કાઢતા. અમને લોકોને આવડતું જ તોય અમે એક એજન્ટ થ્રુ કઢાવ્યા. ટિકિટ્સ અમે લોકોએ હાથે કાઢેલી છે. વિઝા તમને એજન્ટ કાઢીને દેશે 7,500 સમથિંગ એનો પ્રાઇસ છે. એમાં એક હોટલ ટિકિટ એ લોકો વાઉચર બનાવીને દેશે. તમારે સ્ટે ન કરવું હોય, પૈસા પે ન કરવા હોય તો કાંઈ નહીં. આ લોકો અહીંયા ઇમિગ્રેશનમાં પૂછશે તમે લોકો ક્યાં રોકાવાના છો, એ તમારે કહેવું જોશે. સાથે સાથે રિટર્ન ટિકિટ ફરજિયાત લઈ આવજો, કારણ કે દુબઈ જઈ અને ઇમિગ્રેશન કરવું પડશે. ત્યાં પણ લોકો એ રિટર્ન ટિકિટ પહેલાં માગશે. ઘણા લોકો છે ને વિઝિટર વિઝા કહી અને જોબ ગોતવા જતા હોય છે, એના કારણે આ લોકો આ ક્વેશ્ચન પૂછે છે. બસ સિમ્પલ 2 જ ક્વેશ્ચન હોય છે ઇમિગ્રેશનમાં. તમે શું કરવા જાઓ તો કે ભાઈ હું ફરવા જાઉં છું. કોણ છે ત્યાં તો કહેવાનું રિલેટિવ છે. બસ 2 થી 3 ક્વેશ્ચન શું કવર કરો છો. બીજી ત્રીજી વાર જતા હોય તો વધારે ક્વેશ્ચન. અમને સિમ્પલ 2 જ ક્વેશ્ચન પૂછ્યા હતા. શું કરવા જાઓ છો તો કે ભાઈ ફરવા. કેટલા દિવસ, તો એમાં વિઝામાં 30 દિવસ હોય. અમે લોકોએ 28 દિવસની રિટર્ન ફ્લાઇટ અમારી છે. રિટર્ન ફ્લાઇટની ટિકિટ દેખાડી દીધી, બસ ખતમ, એક્સેસ મળી ગયું, ઉપર આવી ગયા. હા, બીજો ઘણાની ક્વેશ્ચન હોય કેરી બેગ, મતલબ કે આ બેગ અને પાછળ મેં ટીંગાડેલું એ બેગ, આમાં શું શું લઈ શકો. અને લગેજ બેગ જે નીચે તમારું જતું રહીએ તો એમાં તમે લોકો પાવર બેંક ન રાખી શકો, બરાબર છે. કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ ના રાખી શકો. તમારા આ જે કેરી બેગ છે એમાં તમે લોકો પાવર બેંક રાખો, ચાર્જર રાખો, ફોન રાખો, બધું રાખો, નો ઇસ્યુ. સ્પ્રે કોઈ કેબિન બેગમાં અલાઉ નથી, તો સ્પ્રે ખાસ કરીને અલગ કરી લેજો. અમારી આગળ હતો એ આ લોકોએ લઈ લીધો, કારણ કે અલાઉ નથી. અને એ તમારો જેટલો મોંઘો હોય, જેટલાવાળો સ્પ્રે હોય અહીંયા રાખી દેવો પડશે. હા, મને કીધું 100 ml સુધીની લિમિટ છે સ્પ્રેની, બરાબર છે, એનાથી વધારે નહીં, બરાબર છે. એટલે સિંગલ 100 ml, તમે 100 ml ના 10 લઈ જાવથી ના ચાલે. એટલે હાઈક ચોખવટથી કહી દઉં, બરાબર છે. બેઝિક આ ક્વેશ્ચન હતા, એ તમારા લોકોના સોલ્વ કરી દીધા. અમારે હવે 3 કલાક અહીં રાહ જોવાની છે. અલગ અલગ એરિયાસ બધા જોઈએ, ક્યાં શું મળે શું નહીં એની ઉપર ચર્ચા કરીએ. પણ આ બેઝિક જે ક્વેશ્ચન હતા એ તમારે સોલ્વ થઈ ગયા. હા, બોર્ડિંગ પાસ તમે લેવા જાઓ ત્યારે તમારો પાસપોર્ટ માગશે. અહીંયા સૌથી પહેલો તમારો હરખ પૂરો થાય, હમણાં હું તમને બતાવીશ. સિક્કો લાગશે, બરાબર છે, પાસપોર્ટ ઉપર. અને ત્યાંથી એ લોકો તમને આગળ મોકલશે. તમારા બેગને એ બધું ત્યાં દઈ દેવાનું રહે. એટલે જે કાંઈ ક્વેશ્ચન ક્વેરીઝ બેન હોય જે બેઠા હોય. હા, બીજું અહીંયા તકલીફ થાય, ઘણા શરમાતા હોય. એ રેસ્ટોરન્ટ્સ ને અહીંનો સ્ટાફ જોઈ મસ્ત મેકઅપ બેકઅપ કરેલો, એટલે ઘણા શરમાતા હોય કે ભાઈ ઇંગ્લિશ બોલું શું બોલું. ચોખ્ખું ગુજરાતીમાં બોલો ભાઈ. ભાઈ આ વસ્તુ છે, આ લઈ જવા દેશે કે નહીં લઈ જવા દે. આ લોકોને ટ્રેન જ એ રીતે કરેલા હોય કે તમારી પૂરી સગવડતા રહી. એટલે કાંઈ પણ શરમાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. ગમે એટલો મેકઅપ કર્યો, ગમે એટલી ધોરી દેખાતી, બિંદાસ પૂછી લેવાનું. જોકે મારું તો ફર્સ્ટ ટાઈમ નથી આ એરપોર્ટ ઉપર, એટલે મને ખ્યાલ છે. બટ ઘણા જે હોય છે કે એને ઓછો કોન્ફિડન્સ હોય. મારો એક ફ્રેન્ડ હમણાં ગયો, એ કહેતો તો આમને તેમ. ચોખ્ખું ગુજરાતી બોલવાનું, વાત ખતમ. તમને ચોખ્ખો આન્સર મળી જાય, તમારું કામ નીપટી જાય. બસ સ્ટેશન ઉપર હોય એવું જ ઇઝી હોય છે, કાંઈ અઘરું હોતું નથી. ઘણા પહેલી વાર જતા હોય, બિચારા ઢગલો એક જણાના વ્લોગ જોવે, જો કે મેં જોયા, તો એમાં આન્સર અમુક ન મળે. હવે જેમ કે આ પાવર બેંક ને આ બધી વસ્તુના આન્સર અહીંયા આવ્યા પછી જ મળે. તો આ કોઈ વ્લોગ્સવાળા નથી કહેતા, એના માટે મેં આ વસ્તુ તમારી કવર કરી દીધી. બાકી જોઈએ, બધું ફરીએ. સ્મોકિંગ એરિયામાં સિગરેટ પીવાનું મશીન, આ બટન દબાવી આમાં સિગરેટ ભરાવાની અને પછી સિગરેટ તમારી જગે. લાઇટર બાઇટર અહીંયા આ કાંઈ અલાઉ નથી. એટલે આ લોકોએ આખો સ્મોકિંગ એરિયા બનાવીને રાખ્યો હોય. કોઈ પીતા નથી, જસ્ટ બતાવવા માટે જ અંદર આવ્યો હતો હું. અને કેટલું બુશ કર્યું ત્યારે કોઈ. અહીંયાથી તમારે આખું પેકેટ જ લેવાનું રહેશે સિગરેટનું. આ બધી સારી સારી વસ્તુ ખાવા પીવાની મળશે. આ વેઇટિંગ એરિયા, અહીંયા બેસી અને વેઇટ કરો. બુક્સ છે ભાઈ, ઘરે એટલી બુક પડી વચાતી નથી. અહીંયા આવીને કોઈને સીન સપાટા મારવા લેવી હોય તો લઈ શકે. આ પરફ્યુમ્સ, વોચ મિક્સમાં ચાલુ હે, સ્પેક્સ ને બધું. કોકો કાર્ટ એક શોપ. વાંચી લો ઉપર શું લખ્યું. એ જે સ્ટ્રો,
સ્ટીલ અગેન જેટલા માણસોને બેહવું હોય ટોટલ કેપેસિટી છે બધા બે હગો. હા, આખા એરપોર્ટમાં હું એકલો એવું જ લાગે. એ મારા જ નથી જો મારા સિવાય આખા એરપોર્ટમાં હું એકલો. 2-4 જે દુકાન ઉપર છે એ જ છે શોપ ઉપર, બાકી હું એકલો આખા એરપોર્ટમાં. હાલો ભાઈ, પર સેક્શન. હજી તો 2 કલાક કાઢવાની છે. બે ગયા ટેબલ પકડીને. સામેથી મેગીનો ઓર્ડર કર્યો, પણ મીતભાઈએ સ્પેશિયલ એવું કીધું શું કરવાનું, સ્પાઈસી. શું કરવા સ્પાઈસી? સ્પાઇસ જેટમાં જઈએ છે ને આપણે. સ્પાઈસ જેટ ફ્લાઇટ છે એટલે કે સ્પાઈસ જેટ અરે મેચ થાય તો સ્પાઈસી મેગી કરો. વાહ, એમ નહીં, આને અંદર આવા કોઈ નહીં. હા, બધું તો પે કે હજી એક આવ્યો છે તમારો. કે નહીં માણસ ક્યાં ગણાય? પણ અહીંયા એરપોર્ટમાં આ કેમ એકાદા પાખિયામાં આવી ગયા તો ભાઈ. એરપોર્ટમાં કબૂતર આવે છે, આ તો ચિંતાનો વિષય છે. આ લોકો અહીંયા કરે એમ એ ઉઈડું 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 ઉઈડું. हाँ क्या करना है? सूजी है, सूजी सूजी है. અચ્છા, બધાને થતું છે કેટલાની મેગી છે. ઉપર મેનુમાં દેખાય મેગી, પાસ્તા, મસાલા પાસ્તા, મેગી બધું 250 ની ચાલુ આવે ને. મેગી ખાવા આવે નહીં. લ્યો, આ 5 રૂપિયા વાળી વસ્તુ 250 ની એરપોર્ટ ઉપર. इसी को तो कहते हैं धंधा है सबसे गंदा. આ ટ્રેડ માલો પૈસા નિકાલો. નિફ્ટી. હું હતો ઓલું ટેટુ અહીંયા આ જો ધંધાને હાથમાં ચોટાડીને રાખ્યો. रोजी रोटी. રોજી રોટી. रोजी रोटी. रोजी को मिलते हैं ना. गलत. रोजी रोटी. सो ट्राई करिए मैगी. एक नंबर मस्त टेस्ट है. प्राइस प्रमाणे टेस्ट સાચું કહારો. ડ્રાઈવર બગા લિયા ક્યાં આ ડ્રાઈવર આવી ગયો હે. નીતભાઈ એ નીંદરમાં હે. હું આ ફોરેનનો હે, ઓલો ભૂરીયો હે. હા, એને તો આપણે રાયડું નાખશું બચાવો બચાવો તો સમજાય નહીં ગુજરાતી. હા એ વ્લોગ ઘર નહીં જોયો. સામે જે છે સ્પાઇસ છે એમાં આપણે જવાનું છે. લાઈનમાં લાગવાનું, નામ બોલે એવી રીતે બેહવાનું. સો ફાઇનલી we are entered. લો હવે થોડીક વાર કેમેરામેન તમે બનો. ચાલુ જ છે.
પૂરું શૂટ કરવું છે સેકન્ડ કરી લઈએ આગળ કન્ટિન્યુ કરીએ બ્લોગ હા બેગ લઈને હલાવીએ તમને અંદર જઈને આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ આગળ આગળ ઓલી બાજુ હા સર એક મિનિટ બસ કઈ સીટ છે આપણી મીતભાઈ છે ને ઓલી પૂરી હતી ને ફોરેનર એને જોતા હતા ક્યાં 25 હા આગળ એ 26 है આગળ 25 है 26 છે મારી 25 है कुर्सी पर बैठ जाएं, साथ लाए सामान को सामने वाली कुर्सी के पीछे या आपके सीट से ऊपर बने ओवरहेड बिन्स में ही रखें। आपातकालीन निकास के पास बैठे पैसेंजर्स अपना सामान તમને આવડે બેલ્ટ બાંધતા આવડે 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 સાચું કા તમે તો એવું કહેતા હતા ને ઓલી મારે કોઈને ત્રાસ ન લેવાય આપણે પાણી માટે ત્રાસ આપી ઈદભાઈ કે બેલ્ટ બાંધતા નથી આવડતો એમ કે ઓલી એરોસ્કોલને બોલાવે મારો આઈડિયો નથી આનો મારાથી પણ આવું વધારે ચાલે આ પાડવાની જેવું કહું ને ફ્લાઇટ ડીલે ઓલમોસ્ટ 5:18 થઈ ગઈ આપણે 26 ઉડવાની હજી ટેક ઓફ નથી કર્યું એઝ ઇટ ઇઝ બેઠા 1 કલાક સ્પાઇસનો ઇતિહાસ છે કે હંમેશા મોડી થાય એવું આના એક ભાઈબંધે કીધું હતું મારી તો એક ઊંઘ પણ થઈ ગઈ અને મેં વર્ષ મૂવી અડધું પૂરું કરી નાખ્યું જોયો કેટલા વાગે આ લોકો ત્યાં લેન્ડ કરે છે બહાર મસ્ત વ્યૂ છે ફાઇનલી હવે આવી ગયા છે બાઇક શીખડાવવા માટે કઈ રીતે સીટ બેલ્ટ મારવું Keep your seatbelt fastened in accordance with fasten seatbelt sign. Should the cabin pressure drop, oxygen mask will appear automatically above all seats. Pull the mask towards you to activate the flow of oxygen. Place the mask over your nose and mouth, adjust the headband and continue to breathe normally. Dear passenger, due to safety reasons, the light in the cabin will be dim for the passenger while you can use your individual reading light. The service panel above your seats. Thank you for attention and we wish you a pleasant flight. या पैसेंजर्स उड़ान भरने की तैयारी है। कैबिन की बत्तियां धीमी की जाएगी। यदि आप बढ़ना चाहें तो बटन की बत्तियों का प्रयोग कर सकते हैं। धन्यवाद। અમદાવાદ ઉપરથી એવું દેખાય સાબરમતી ચાલો ભૂખ લાગી ઓર્ડર કરીએ 3 કલાકમાં તો આ લોકો ઉતારી દે પણ જાજુ બેહાડ્યા ચાય સમોસા 300 રૂપિયાના ચા સમોસા ટ્રાય કરીએ પૌવા ખાવા કે ઉપમા ટ્રાય કરીએ 600
ચાલો આ લોકો આવે ઓર્ડર કરીએ. હા અચ્છા હા ઇન્ટરનેશનલમાં તમારી અગર જે કેસ અવેલેબલ હોય તો કેસ એક્સેપ્ટ કરશે, કાર્ડ અવેલેબલ હોય કાર્ડ પણ એક્સેપ્ટ થશે. તમે લોકો ચેક કરવા માટે ભૂખ લાગી એટલે આ ઓર્ડર કર્યો. ચેર્સ 300 રૂપિયાની ચાર એટલે ઉપર ચા પીવા મળે તો મજા જ આવી જાય ને. કેવાય સમોસા કેવાય? ટેસ્ટ થાય. હજુ ના 5 મિનિટ પછી ખોલો ને. સમોસું એન્ડ ઉપમા 5 મિનિટ પછી ખોલવાના કીધા. કંઈક પ્રોસેસ થાય છે જોઈએ. મીન્સ સમોસું ખાઈ લઈએ પછી ઉપમા ખોલીએ. શું હે આની અંદર ચમચી છે આવી રીતે મસ્ત પેકિંગ કરીને આપે. લેતો પકડો તો. અનબોક્સિંગ કર્યો ચમચીની. વાહ વાહ સ્પેશિયલ પેકિંગ. હાલો ખોલો ખોલો. ચાલુ હે એની બેટ ને આટલો મોટો ડબ્બો ડબ્બો કેવડો મોટો છે. પાંચ વાગે ટેક ઓફ કર્યું હતું. કેટલો વાગે? 7:34 ઇન્ડિયન ટાઈમના 7:30 એટલે અહીંયા સમથિંગ 6 વાગ્યા છે. 1.5 કલાક પાછળ છે એ લોકો દુબઈ વાળા. 2.5 કલાકથી એમ લોકો ઉડી. ટિકિટમાં એવું લખ્યું હોય કે 2 કલાકમાં આ લોકો અમને પહોંચાડી દે. 4 વાગે ઉડી 6 વાગે અહીંયા 2 કલાકથી ઉડી જ છીએ. જેમ આપણું ગોલ્ડ અત્યારે ઉડે હાય 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 એવી રીતે ઉડે જ જાય. હવે એક રિટ્રેસમેન્ટની જરૂર છે. સો જાઓ ભાઈ સો જાઓ. ફાઇનલી ઉતરી ગયા. અહીંના ટાઈમના વાગ્યા છે 7 અને આપણા 1.5 કલાક આગળ ગણી ગયો. 8:30 થઈ ગઈ છે. હાલ બોલ ફટાફટ. ચાલો ફાઇનલી સુપર. હા હા એટલી ઠંડક મળે છે ને ન પૂછો વાત. નારાયણ બસ લઈ જશે આપણને. બોલો બસ એટલી જઈ. બસ અઘરી છે આ લોકોની. શું કરશે બસ? એરપોર્ટ પર લઈ જશે. ઓકે બસ લઈ જાય આપણને એરપોર્ટ ઉપર અને અહીંયાથી અગેન ઇમિગ્રેશન થશે. પ્રશ્નો પૂછશે શું કરવા આવ્યા શું નહીં. ક્લિયર ત્યાં કોઈ આન્સર દઈ દેવાનો. રિટર્ન ટિકિટ માગશે. તેમ આપણે મેટ્રો પકડીને આગળ જશે. કીધું હતું ને 8:30 થયા ઇન્ડિયાના ટાઈમ 4.5 કલાક થયા ફ્લાઇટમાં. અમને કીધું હતું 2 કલાકમાં પહોંચાડશે. We are in Dubai. Finally. खुशी देख रहे हैं लौटने की. समझ रहे हो? बोलो तो हूँ है. લાગી જ દેવા આવ્યા છે આપણે મેટ્રોમાં. ઓકે
મેટ્રો લઈ જશે આપણને મેટ્રો તમને લઈ જશે બેગ લેવા. અમને કીધું 6 નંબર ઉપર પહોંચવાનું હોય. આ મેટ્રો અહીંયા બેસીએ નહીં પહેલાં અમારા જે લગેજ છે એ લેવા જવાનું રહેશે. القطار المتجه إلى مبنى القادمين واستلام الحقائب يصل خلال دقيقتين. يرجى من المسافرين المؤهلين لرحلتهم આ બધા લોકો જાય છે એ બાજુ જાય છે જ્યાં બેગ મળે ત્યાં. અહીં કોન્ફિડન્સ તો આને તો એમ જાણે એને બધી ખબર હોય. ઓકે, મહેનતનો રાસ્તો અપનાવ્યો આપણે. પણ આ સિસ્ટમ સારી, સીડી ખાલી છે, આપણે જલ્દી ઉતરી તો શકીએ. ફાઇનલી મેટ્રો ઉપર આવી ગયા છીએ. એરપોર્ટ ઉપર જ મેટ્રો છે. નોવલ કાર્ડ લીધું છે. કેટલા 25 દિરામનું આવ્યું છે. એમાં 17 થી 19 દિરામ આપણને આ લોકો આપે. મિનિમમ બેલેન્સ કેટલું કીધું? 0.75 દિરહમ. 0.75 દિરામ, મતલબ કે 1 દિરામ કરતાં ઓછું. એટલે ઉતરા ભેગું ટિકિટ લેવા કરતાં 5 દિરહમ મિનિમમ બેલેન્સ. 7.5. ઓકે, 7.5 દિરામ. એટલે આપણે અત્યારે હાલમાં 19 છે. અમારે લોકોને જવાનું છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. ઇઝીલી પહોંચી જવું. 5 દિરામની એની ટિકિટ છે. આગળ જઈને આમાં રિચાર્જ કરવાનું રહેશે, તો રિચાર્જ કરાવી લેવું. અઘરું કાંઈ નહોતું, બહુ ઇઝી હતું. અહીંના લોકો બહુ જ સારા નેચરના છે અને કોઓપરેટિવ છે. અને ઇમિગ્રેશનમાં કાંઈ જ વાંધો નથી, કાંઈ ક્વેશ્ચન નથી પૂછતા. જસ્ટ પાસપોર્ટ એને આપો, તમને ડાયરેક્ટ ફટ કરતા જવા દો. 100 to 100 બહુ જ ઇઝી છે. અને હવે અહીંથી જાય છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. મજા આવી ગઈ. ફ્લાઇટ બહુ મસ્ત હતી. ઉપરથી જે દુબઈનો વ્યૂ છે, આહા, આઈ હોપ તમને લોકોને મેં પહેલાં જ દેખાડી દીધેલો હશે. મેટ્રોમાં બેસી ગયા. આ છે એરપોર્ટ ટર્મિનલ 1. આપણે અત્યારે અહીંયા છીએ. આપણે જવાનું છે અહીંયા વર્લ્ડ ટ્રેડ સેન્ટર 22 નંબર. લગેજ આવી ગયો હાથમાં. નોવલ કાર્ડ પણ છે બે પાસે. ક્યાં ટેપ કરવાનું, શું કરવાનું આગળ જોઈએ ટિકિટ્સ કટ કરવા માટે. મેટ્રોમાંથી બહાર આવી ગયા. હા, ઉતરા ભેગો અંદરથી નીકળી હોવા, કારણ કે સામે દેખાણું જોવો ફ્યુચર મ્યુઝિયમ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં. ઓ સુપર! જે વસ્તુ અત્યાર સુધી રીલ્સમાં જોઈ એ સામે દેખાય છે બુર્જ ખલીફા. બ્રો, લુક મિત, દેખાય છે ભાઈ. ફાઇનલી આઈ એમ ઇન માય ડ્રીમ સિટી. શું વ્યૂ હે ભાઈ! હા, જસ્ટ ઓલું જોઈને મને જે કાંઈ મજા આવી છે ન પૂછો વાત. ચાલો એક ફ્રેન્ડને કોલ કરી દઈએ, આપણને પિક કરવા આવે છે. અમે લોકો ફોટોસ પાડી રહ્યા છીએ. તો મિતભાઈ બધે ભેગા હે ને લગેજ લઈએ. મેં કીધું વી આર ઇન દુબઈ. સેફ હે બધું એકદમ. શું ગાડીઓ નીકળે યાર અહીંયા. ફૂલ ઓફ મોટિવેશન. એક પછી એક જો G-Wagon, એક પછી એક સુપર કાર નીકળે હબીબી. હા, રોડ ઉપર 1.5 કરોડ નીચેની ગાડી નથી જતી. જોઈને ઈચ્છા થાય કે ભાઈ સ્ટીલ વી નીડ ટુ વર્ક હાર્ડ. શું નજારો યાર! નાનપણથી આ નજારો જોવાની ઈચ્છા હતી. જોકે સિન્સ 6 વર્ષ તો થાય કે હું એક બીજા કન્ટ્રીમાં જાઉં અને આવા ઊંચા સ્કાય સ્કેપર્સ જોઉં અને પાછળની બિલ્ડિંગ. હા, શું સુપર છે. હમણાં હું ફ્રી વાઈફાઈ લેવા માટે મારા એક ફ્રેન્ડને કોલ કરવાનો હતો પિકઅપ કરવા માટે. તો હોટલમાં ગયો તો બધા ફોરેનર્સ, અને એટલી સુપર ઇન્ટિરિયરવાળી હોટલ હતી ને ન પૂછો વાત. વાહ ભાઈ વાહ! ફાઇનલી આમ કહે ને કે ડ્રીમમાં હોય એના જેવું. બહુ બધી મહેનત કર્યા પછી અહીં પહોંચ્યો. એવું નથી કે પૈસા હોય એટલે ડાયરેક્ટ આવી ગયા, પણ એક જે સ્ટ્રગલ ફેસ કરી અને પછી અહીંયા આવવાની જે મજા છે ને એ અલગ જ છે. કીધુંના રાહ જોતા હતા અહીંયા આવી અને એવું હતું કે કાંઈ નહીં, તો નોર્મલી અમે લોકો ઓલા જે હોલિડેઝવાળા આવે એના ભેગા 50,000ના પેકેજમાં આવીએ. બટ નહીં,
લોકો આવ્યા 30 દિવસ રોકાવાના છીએ, સૌથી વધુ ટાઈમ, અને બહુ સારી એવી જગ્યાએ જવાના છીએ. બહુ સારા એવા મિત્રો છે અહીંયા, તો પિકઅપ કરવા આવે છે. જોઈએ નેક્સ્ટ શું થાય, પણ આ જગ્યાએથી જવાનું મારું મન નથી થતું. આમ જો યાર, અને આ બાજુ જઈને દેખાડું તો દેખાય ફ્યુચર મ્યુઝિયમ. આપણે અત્યાર સુધી આ રીલમાં જોયું તો અત્યારે મારી આંખોની સામે હે ને, એની પાછળ બુર્જ ખલીફા, બે વસ્તુ એક ફ્રેમમાં. જમવા બેઠા એક રેસ્ટોરન્ટમાં. ફ્રેન્ડ આવ્યો હતો, લગેજ એની અહીંયા રાખી દીધો, રહેવાનું યાદ છે. ફરવા થોડાક દિવસ પછી મળશે એવું કીધું, 2 દિવસ પછી. બટ આપણે લોકો રખવડા લગેજ રાખી દીધો, જમીને ડાયરેક્ટ નીકળીએ રખડવા બહાર.